નમસ્તે, જય માતાજી. તમે આવું કેમ કર્યું? એક બાળકને કચરામાં છોડીને તમે કેવી રીતે ઉજવણી કરી શકો છો? ભીખ માંગતી બાળકીની ગુસ્સાભરી ચીસે ભવ્ય ઉજવણીને અટકાવી દીધો અને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. બન્યા રહો એ જાણવા માટે કે કેવી રીતે એક નાનકડી બહાદુર બાળકીએ એક એવા સત્યનો ખુલાસો કર્યો જેણે બધું બદલી નાખ્યું. આપણે શરૂ કરીએ. રાત શહેર પર એક ભારે બોજની જેમ ઉતરી આવી હતી. પોતાની સાથે એવું તોફાની વાતાવરણ લઈને આવી હતી જે ઠંડા પાણી અને ગર્જનાથી દુનિયાના પાપ ધોવા માંગતું હતું. પણ એક જગ્યા એવી હતી જ્યાં સૌથી ઝડપી વરસાદ ગરીબીના ડાઘને પૂંજી શકતો ન હતો. તે હતું મોટા નગર નિગમનું કચરાપેટીનું ઘર. તે ભૂલી વિસરી ગયેલી વસ્તુઓનું સામ્રાજ્ય હતું. કચરાના પહાડોનો એક અનંત વિસ્તાર જેમાં સડન અને નિરાશાની દુર્ગંધ આવતી હતી. જમીન જે કાળા કાદવ, પ્લાસ્ટિક અને તૂટેલા કાચનું એક ખતરનાક મિશ્રણ હતી. એક દલદલ બની ગઈ હતી જે કોઈ પણ વસ્તુને ગળી જવાની ધમકી આપી રહી હતી, જે પૂરતી ઝડપથી નહોતી ચાલતી. તે વેરાન દ્રશ્યની વચ્ચે એક નાનકડી આકૃતિ આશ્ચર્યજનક ચપળતા સાથે ચાલી રહી હતી. રિયા, માંડ 10 વર્ષની બાળકી. પડછાયાઓમાં એક વધુ પડછાયો હતી. તેના કપડાં મોટા કદના અને ફાટેલા કપડાની એક કોયડો હતી. તેને એક ગ્રે રંગની જૂની જેકેટ પહેર્યો હતો જે તેમના ઘૂંટણ સુધી આવતો હતો, એટલે ભીનો હતો કે કાચના કવચના જેમ ભારે થઈ ગયો હતો. અને તેને થોડા અઠવાડિયા પહેલા મળેલા રબરના બૂટ પહેર્યા હતા. તેમાંથી એક ચાંદીના ટેપથી રિપેર કરવામાં આવ્યો હતો. ઠંડી તેના હાડકાં સુધી પહોંચી રહી હતી, જેના કારણે તેના દાંત અનૈચ્છિક રીતે કચકચાટ કરતા હતા. પણ રિયા રોકાઈ નહીં. તે રોકાવાનું જોખમ ઉઠાવી શકતી ન હતી. તેના પેટમાંથી એક હળવી ગડગડાટ થઈ, એક પીડાદાયક ફરિયાદ જે તેને યાદ અપાવી રહી હતી કે તેણે 24 કલાકથી વધુ સમયથી કંઈ ખાધું ન હતું. તેના નાના અને ખુલ્લા આકાશમાં જીવનની કઠોર થયેલા હાથ કેટલીક કાળી થેલીઓમાં ખોદકામ કરી રહ્યા હતા, જેને એક ટ્રકે તે સાંજે ઉતાર્યા હતા. તે હંમેશની જેમ એલ્યુમિનિયમના ડબ્બા, કોઈ તાંબાનો તાર જેને તે છોલી શકે, અથવા ખૂબ નસીબથી કોઈ એવી વસ્તુ શોધી રહી હતી જેને કોઈએ ભૂલથી ફેંકી દીધી હોય અને જેને તે સવારે કબાડી બજારમાં વેચી શકે. બસ એક વધુ ડબ્બો. તેણે પોતાના જાતને ઠંડા કર્કશ અવાજમાં ધીમેથી કહ્યું, બસ એક વધુ વસ્તુ અને હું સૂવા જતી રહીશ. વરસાદ તેજ થઈ ગયો હતો. તેના ગંદા ચહેરા પર પડી રહ્યો હતો અને કાદવમાં મળી રહ્યો હતો. રિયા હાર માનવાની હતી. તેના ઠેકાણા પર પાછી ફરવાની હતી, જે પાસેની એક ગલીમાં કાર્ડબોર્ડના ડબ્બા અને જૂના પ્લાસ્ટિકથી બનેલી એક અસ્થિર રચના હતી. ત્યારે જ કચરાપેટીના વાતાવરણમાં કંઈક બદલાઈ ગયું. આ કોઈ કુદરતી અવાજ નહોતો. તે એક ઉચ્ચ ગુણવત્તાવાળી મોટરનો ધીમો, લગભગ રેશમી અવાજ હતો, જે કચરાપેટીની આસપાસની કાચી સડક પર સરકી રહ્યો હતો. રિયા થંભી ગઈ. તેની વૃત્તિ સડક પર વર્ષોથી જીવ્યા પછી એક રેઝરની જેમ તીક્ષ્ણ થઈ ચૂકી હતી. ખતરાનો સંકેત આપી રહી હતી. સવારના આટલા વહેલા કોઈ પણ સારા ઈરાદાથી કચરાપેટીમાં આવતું ન હતું. કચરાના ટ્રંક ઘોંઘાટવાળા અને અનાળી થતા હતા. આ વાહન તેનાથી વિપરીત એક છુપી રીતે શિકારીની જેમ ચાલી રહ્યું હતું. ઝડપથી બાળકી ટાયરોના એક જૂના ઢગલા પાછળ સરકી ગઈ. પોતાની જાતને સમેટીને અંધારામાં ભળવાનો પ્રયત્ન કરી રહી હતી. પોતાના છુપાવાના સ્થળમાંથી એક ટાયરના છિદ્રમાંથી તેણે બે શક્તિશાળી અને તેજસ્વી લાઇટ જોઈ જે રાતના અંધારાને કાપી રહી હતી. કચરાના પહાડોને એ રીતે રોશન કરી રહી હતી જાણે તે કોઈ ડરામણી ફિલ્મનો સેટ હોય. એક કાળી ચીકણી અને સાફસૂથરી ગાડી તેનાથી લગભગ 20 મીટર દૂર આવીને રોકાઈ. વિરોધાભાસ તીવ્ર હતો. તે ચમકતી કાર જે રિયા પોતાની 100 જિંદગીઓમાં પણ કમાઈ શકતી ન હતી, તે એક મરેલા ગ્રહ પર ઉતરેલા અવકાશયાન જેવી લાગી રહી હતી. લાઇટો અચાનક બુઝાઈ ગઈ. બંધ ફરીથી અંધારામાં ડૂબી ગયું. ફક્ત દૂરની વીજળીની ચમકથી હળવું તૂટી રહ્યું હતું. ડ્રાઈવરનો દરવાજો ખુલ્યો. રિયાએ પોતાનો શ્વાસ રોક્યો. વાહનમાંથી એક આકૃતિ નીચે ઉતરી. તે એક મહિલા હતી. રિયાએ ધોધમાર વરસાદમાં વીગતો પકડવાનો પ્રયત્ન કર્યો. મહિલાએ એક લાંબો રેનકોટ પહેર્યો હતો જે તેના શરીરને ઢાંકી રહ્યો હતો, પણ હેમની નીચે એક ઘેરો યુનિફોર્મ અને આરામદાયક રબર સોલવાળા બૂટ દેખાઈ રહ્યા હતા. તે જગ્યાના માલિકોના ઘમંડ સાથે નહોતી ચાલી રહી, પણ તે વ્યક્તિની ગભરાયેલી ઝડપ સાથે ચાલી રહી હતી, જેને પકડાઈ જવાનો ડર હોય. તેના વાળ ઘેરા હતા, વરસાદથી ભીના, તેના માથાથી ચોંટી ગયા હતા. રિયાનું ધ્યાન મહિલા પર પોતે નહોતું ગયું, પણ તે વસ્તુ પર ગયું જેને તેણે પોતાની છાતીથી કસીને પકડી રાખ્યું હતું. કપડામાં લપેટાયેલું એક બંડલ. કંઈક મહિલા કાદવમાં ઠોકર ખાતી આગળ વધી. તેના બૂટ ગંદકીમાં ઘસી રહ્યા હતા. તે પાગલપનની જેમ ડાબે જમણે જોઈ રહી હતી.
તેની આંખો ડરથી અંધારાને સ્કેન કરી રહી હતી. રિયા વધુ સંકોચાઈ ગઈ, પ્રાર્થના કરી રહી હતી કે તેને ન જુએ. જો તે મહિલા કંઈ ગેરકાયદેસર છુપાવવા માટે ત્યાં હતી તો એક સાક્ષી તેની સૌથી મોટી સમસ્યા હશે. અજાણી વ્યક્તિ ઔદ્યોગિક કચરાના બે ઢગલા વચ્ચે એક બનેલા છિદ્ર સામે અટકી ગઈ. તેને પોતાની બાહોમાં બંડલને છેલ્લી વાર જોયું. એક સંક્ષિપ્ત વિરામ જે એક વિદ્યુત તણાવથી ભરેલો હતો. મહિલાએ કંઈક બબડાવ્યું જેને હવાએ રિયાને સાંભળતા પહેલાં જ ઉડાવી દીધી અને એક ઝડપી હરકત સાથે, લગભગ જાણે કે તેના હાથોને બાળી રહ્યું હોય, તેણે તેને છોડી દીધું. વસ્તુ કચરાની થેલીઓની વચ્ચે પડી ગઈ. મહિલાએ ધ્રુજતા હાથોથી તેના ઉપર નાની થેલીઓ મૂકી, એક જૂની ભીની કાપબોર્ડની પેટીને ઘસરી અને તેને ઉપર મૂકી જેનાથી તે ઉપરથી દેખાઈ ન શકે. એક સેકન્ડ પણ રાહ જોયા વિના ઘેરાવાળવાળી મહિલા વળી અને કાર તરફ ભાગી. એકવાર લપસ્યા પછી તે દરવાજો ખોલવામાં સફળ રહી અને અંદર કૂદી ગઈ. એન્જિન ફરીથી ગર્જના કરી ઉઠ્યું, આ વખતે વધુ ઝડપથી, અને કાર હિંસક રીતે પાછી હટી, કાળા કાદવને ઉછાળીને, અને પછી ઝડપથી ભાગી ગઈ, ફક્ત ખામોશી અને વરસાદને પાછળ છોડતી રહી. રિયા હલ્યા ચલ્યા વિના પોતાના ખુદના બે હતાશા ધડકતા હૃદયના ધબકારા ગણી રહી હતી. 1, 2, 3, 10 સેકન્ડ કાર જતી રહી હતી. ઉત્સુકતા તેના અંદરના ડરને લડી રહી હતી. એટલું સમજૂતી કરનારું શું હોઈ શકે છે કે કોઈ લક્ઝરી કારમાં આવીને તેને ક્યાંય ફેંકી દે? ગેરકાયદેસર પદાર્થ, એક હથિયાર, ચોરીનો પૈસા. જો તે કંઈક કિંમતી હતું તો તે રિયાની મુક્તિ હોઈ શકે છે. કદાચ કોઈએ કંઈક કિંમતી છોડી દીધું હતું અને કોઈ બીજાથી પછીના ઉઠાવવા માટે સંકલન કર્યું હતું. પણ જો તે તેને પહેલા લેતી તો કોઈ જાણતું ન હતું. આનો અર્થ 1 મહિનાનું ભોજન અથવા નવા બૂટ હોઈ શકે છે. જરૂરિયાતથી પ્રેરિત થઈને તે પોતાના છુપાવાના સ્થળમાંથી બહાર નીકળી. તેના બૂટ કાદવમાં છપછપ કરતા આગળ વધ્યા જ્યાં મહિલાએ બંડલ છોડ્યું હતું. વરસાદ તેના ચહેરા પર પડી રહ્યો હતો, ગંદકીને સાફ કરી રહ્યો હતો, ફક્ત તેને ઠંડા પાણીથી બદલવા માટે. તે ઢગલા પર પહોંચી અને ધ્રુજતા હાથોથી થેલીઓ અને ભીની કાર્ડબોર્ડનો ડબ્બાને હટાવ્યો. નીચે એક ધાબળો હતો. આ કોઈ સામાન્ય ધાબળો નહોતો. અંધારામાં પણ રિયા એક શ્રેષ્ઠ સ્પર્શમાં નજર ઊનની બનાવટને મહેસૂસ કરી શકતી હતી, હળવા રંગનો જે હવે કાદવથી ખરડાયેલો હતો. રિયાએ બંડલને સ્પર્શ કર્યો. તે ગરમ હતો અને હલી રહ્યો હતો. ઓહ! તેની અવાજ ગળામાં જ દબાઈ ગઈ જ્યારે ધાબળો હલ્યો અને તેના અંદરથી એક અચૂક અવાજ નીકળ્યો. એક રડવું, એક માનવીય રડવું, તેજ, શક્તિશાળી, હતાશ. રિયા આઘાતથી એક પગલું પાછળ હટી ગઈ, લપસીને કાદવમાં પડી ગઈ. એક બાળક. તે મહિલાએ એક બાળકને છોડી દીધું હતું. પ્રારંભિક આઘાતની જગ્યાએ શુદ્ધ એડ્રેનાલિનની લહેરે લઈ લીધી. રિયા ઉછળીને ઊભી થઈ અને બાળકની પાસે ઘૂંટણીએ બેસી ગઈ. તેણે ધાબળો ઝડપથી હટાવ્યો. ત્યાં ખુલ્લા આકાશ નીચે એક બાળક હતો. એક નવજાત જેવું લાગી રહ્યું હતું. રડવાના પ્રયાસ અને કડકડતી ઠંડીથી ત્વચા પીળી અને લાલ થઈ ચૂકી હતી. ઓહ, નહીં, નહીં, નહીં! રિયાએ દહેશતથી ધ્રુજતી અવાજમાં કહ્યું. કોણે કર્યું તને આ? બાળકે એક સફેદ નરમ કપડાનો વન પીસ પહેર્યો હતો જેમાં નાના નાજુક ભરતકામ કરવામાં આવ્યું હતું, જે હવે ગંદી વરસાદની બૂંદોથી ખરડાયેલો હતો. તેના નાના હાથ નાની મુઠ્ઠીમાં બંધ હતા જે હવામાં ગરમીની તલાશમાં, એક માની તલાશમાં મારી રહ્યા હતા. રિયાએ વિચાર્યું નહીં. તેની પોતાની અનાથપણની કઠોરતામાં બનેલી તેની સુરક્ષાની વૃત્તિએ નિયંત્રણ કરી લીધું. તેણે પોતાની ભારે ભીની જેકેટ ઉતારી દીધી જેથી બાળકને વધુ ન ભીંજાય, અને ફક્ત એક પાતળી ટી-શર્ટ અને છિદ્રોવાળા સ્વેટરમાં રહીને તેણે બાળકને ઉઠાવ્યો. તેણે પોતાની છાતીથી કસીને દબાવ્યો. પોતાના કુપોષિત શરીરથી બચેલી થોડીક ગરમી તેને આપવાનો પ્રયત્ન કર્યો. હું તને મળી ગઈ, હું તને મળી ગઈ, તેણે અનાડિપની જેને ઝૂલાવતા ધીમેથી કહ્યું. રડ નહીં, પ્લીઝ. બાળકે માનવીય સંપર્ક મહેસૂસ કરતા પોતાના રડવાની તીવ્રતાને અટકતા અટકતા સિસકીઓમાં બદલી લીધી. રિયાએ ચારે બાજુ જોયું, એ સુનિશ્ચિત કરતા કે કોઈ બીજાએ આ નથી જોયું. તે અસહાય જીવ સાથે એકલી હતી જ્યારે બાળકના નાના માથાને વધુ સારી રીતે ઢાંકવા અને તેને હવાથી બચાવવા માટે ધાબળાને સમાયોજિત કરી રહી હતી. રિયાની આંગળીઓ બાળકના કપડાની વચ્ચે કંઈક ઠંડ અને કઠોર સ્પર્શી ગઈ, કંઈક એવું જે પોતાની ચમક સાથે ચમકી રહ્યું હતું. અને આ એક ચેન હતી. રિયાએ વધુ સારી રીતે જોવા માટે પોતાનો ચહેરો નજીક કર્યો. આ એક ઘરેણું હતું. ઉત્તમ. એક જાડી ચાંદીની ચેન જેનાથી એક લંબચોરસ પ્લેટ લટકી રહી હતી, તે પણ સોલિડ ચાંદીની. ભારે કિંમતી લાગી રહી હતી. મહિલા જે પોતાની ઉતાવળ અને ગભરાહટમાં તેને ઉતારવાનું ભૂલી ગઈ હશે.
અથવા કદાચ તેને ખબર પણ ન પડી કે તે વનપીસના ગળાની પરતોમાં ગૂંચવાયેલી હતી. રિયાએ ગંદી આંગળીઓથી પ્લેટ પકડી પોતાના અંગૂઠાથી કાદવની એક બૂંદ સાફ કરી. તેના પર કંઈક લખેલું હતું. મોટા અક્ષરોમાં એક સુંદર અને ઘેરી ટાઇપોગ્રાફીમાં કોતરેલું હતું. રિયાએ પોતાની આંખો સંકોચી દૂરની વીજળીની અટકતા આવતી રોશનીમાં વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી. શર્મા બાળકીએ પોતાનો શ્વાસ રોક્યો. આ નામ તેના દિમાગમાં એક હથોડાની ફટકાની જેમ લાગ્યું. શહેરમાં તે ઉપનામ ફક્ત એક શબ્દ નહોતો, તે એક સંસ્થા હતી. રિયા જે જૂના અખબારો પર સૂતી હતી, તેણે તે નામ હજારો વાર મોટા અને ચમકદાર અક્ષરોમાં છપાયેલું જોયું હતું. રાજેશ શર્મા. પ્રિયા સોનાનો જોડો નિર્માણ કંપનીઓના માલિક, જે તે ગગનચુંબી ઇમારતોનું નિર્માણ કરતા હતા જેને રિયા નીચેથી જોતી હતી. તે શોપિંગ મોલના માલિક, જ્યાંથી સુરક્ષાકર્મી તેને ભગાડતા હતા. તેને હંમેશા એક મેગેઝિન યાદ આવતી હતી કે જે તેને થોડા અઠવાડિયા પહેલાં પાર્કમાં એક બેન્ચ પર મળી હતી. શીર્ષક હતું, શર્મા પરિવારનો ચમત્કાર, વારસદાર આવવાનો છે. તેમણે ઘોષણા કરી હતી કે પ્રિયા ગર્ભવતી હતી. રિયાએ અબજોપતિ રાજેશ શર્માની ઘણી તસવીરો દરેક જગ્યાએ જોઈ હતી, પણ તેણે પોતાની પત્ની પ્રિયાને નહોતી જોઈ. રિયાએ પોતાની બાહોમાં ધ્રુજતા બાળકને નીચે જોયું. તું તે જ બાળક છે, તેણે ધીમેથી કહ્યું, એક ધ્રુજારી મહેસૂસ કરતા જેનો ઠંડી સાથે કોઈ લેવા દેવા નહોતો. તું વારસદાર છે. ભ્રમ તેને ચક્કર લાવી દીધા. જો આ સૌથી પ્રસિદ્ધ અબજોપતિઓનું બાળક હતું, તો તે રાતના વચ્ચે કચરાપેટીમાં શું કરી રહ્યું હતું? શું કાર્યવાળી મહિલા તેની માં હતી કે કોઈ બીજું? તેણે તેને મરવા માટે કેમ છોડી દીધું? રિયાએ પોતાની આંખો બંધ કરી લીધી અને મહિલાની છબીને ફરીથી બનાવવાનો પ્રયત્ન કર્યો. રિયાએ સડક પર વાર્તાઓ સાંભળી હતી. અમે લોકો અલગ હોય છે. ક્યારેક જો કોઈ બાળક ખરાબ જન્મ લેતો હતો અથવા જો તે ફક્ત રસ્તામાં આવતો હતો, તો તે તેનાથી છુટકારો મેળવી લેતા હતા. તેને બાળકનો ચહેરો જોયો. તે એકદમ પરફેક્ટ હતો. તે બીમાર નહોતો લાગી રહ્યો. તે સુંદર હતો. ગંદકીની વચ્ચે પણ કોઈ વાત નહીં કે તે તું કોણ છે? રિયાએ બાળકને કહ્યું. તેની અવાજમાં દ્રઢતા આવી રહી હતી. કોઈ વાત નહીં. જો તારી માં અમીર છે કે ખરાબ છે, કોઈ અહીં રહેવા લાયક નથી. બાળકે ફરીથી સિસકી ભરી. એક નબળી અવાજ જે આ દર્શાવી રહી હતી કે ઠંડી લડાઈ જીતવાનું શરૂ કરી રહી હતી. રિયા જાણતી હતી કે તેને ચાલવું પડશે. તેણે ચાંદીનો હાર પોતાને પેન્ટની અંદરની પોકેટમાં મૂક્યો, આ સુનિશ્ચિત કરતા કે તે સુરક્ષિત છે. તે હાર જ એકમાત્ર પુરાવો હતો. તેની ઓળખ હતી. રિયા વધારાનું વજન લઈને ઊભી થઈ, એક એવી તાકાત સાથે જેને તે નહોતી જાણતી કે તેના પાસે હતી. ભૂખ હજી પણ તેના પેટને કાપી રહી હતી, પણ હવે તેને કંઈક વધુ મજબૂત પ્રેરણા મળી રહી હતી. એક મિશન. ચાલ, તેણે કહ્યું. કચરાના ભંવરથી બહાર, શહેરની દૂરની રોશનીથી તરફ ચાલવાનું શરૂ કરતા. આજે રાત તું કચરામાં નહીં સૂએ. હું વચન આપું છું. જ્યારે તે વરસાદમાં દૂર જઈ રહી હતી, પોતાની ગંદી છાતીથી એક સંભવિત ભાગ્યના વારસદારને કસીને પકડી રાખતા, રિયા ઘેરા વાળવાળી મહિલા વિશે વિચારવાનું બંધ નહોતી કરી શકી. તેનો ચહેરો રિયાની યાદશક્તિમાં અંકિત થઈ ગયો હતો. તે તીક્ષ્ણ નાક, તે આંખો જે ગભરાટ અને ક્રૂરતાથી ભરેલી હતી. રિયાએ બાળકના નાના માથાને સહેલાવ્યું. મને નથી ખબર શું થયું, તેણે સૂતેલા બાળકને કહ્યું, તેને જગાડવા માટે ધીમી અવાજમાં વાત કરતા. પણ હું તને એક વાત વચન આપું છું. રિયાએ હાથને પોતાની મુઠ્ઠીમાં કસીને દબાવ્યો, જ્યાં સુધી કિનારા તેની ત્વચા સુધી ન ગયા. કાલે આપણે તે મોટા ઘરમાં જઈશું. મેં જોયું હતું કે તને કોણે છોડ્યો હતો. મેં તેનો ચહેરો જોયો હતો અને મને જાણવું છે કે કેમ. ગલીની બહાર હવા ચીસો પાડી ડબ્બામાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ રિયાએ બાળકને વધુ કસીને ગળે લગાવી લીધો. તેની ચારે બાજુ એક માનવીય ઢાલ બનાવી દીધી. જો તારી માં ખરાબ છે, તો હું કસમ ખાઉં છું કે હું તને પર્સ પણ નહીં કરવા દઈશ. જો જરૂરી થયું તો હું તને ફરીથી ચોરી લઈશ અને આપણે દૂર જતા રહીશું. પણ જો તેને કંઈ પણ ખબર નથી, જો તે મોટા ઘરમાં તારા માટે રડી રહી છે, તો મારે તેને જણાવવું પડશે. તે પોલીસને બોલાવે ને તે ખરાબ મહિલાને ગિરફ્તાર કરાવીને મારી મદદ કરશે. જો હું એકલી જઈશ તો તે મને ગિરફ્તાર કરી લેશે. નીંદ તેને ભારે અને અંધારી લાગી રહી હતી. તેનું પેટ દુખી રહ્યું હતું. તેના પગ ઠંડા હતા, પણ તેના પાસે એક મિશન હતું. હું તને એકલો નહીં છોડીશ. આ છેલ્લી વાત હતી જે તેણે થાકથી હાર માનતા પહેલા ધીમેથી કહી. મીણબત્તી બુઝાઈ ગઈ. ગલીને સંપૂર્ણપણે અંધારામાં છોડી દીધી. પણ તે કપબોર્ડના ડબ્બાની અંદર એક ભિખારણ છોકરી અને એક ત્યજી દેવાયેલા રાજકુમારને આલિંગનમાં એક એવી રોશની હતી જેને કોઈ તોફાન બુઝાવી શકતું ન હતું. આગલી સવારે સૂર્યની રોશની રિયા માટે ગરમી નહોતી લાવી, ફક્ત એક કાચી રોશની જે તેના કપડાની ગંદકી અને તેની આંખોની નીચેથી ઘેરા કાળા કુંડાળાને ક્રૂરતાથી ઉજાગર કરી રહી હતી. તોફાન વીતી ગયું હતું.
શહેરને ધોઈને ચમકાવવા આવ્યું હતું, પણ બાળકી માટે દુનિયા હજી પણ એક ગ્રે અને અવરોધોથી ભરેલી જગ્યા હતી. તે કલાકો ચાલી હતી. શહેરના કેન્દ્રને તે વિશેષ પહાડીઓથી અલગ કરતી અદૃશ્ય સીમાઓને પાર કરતા, જ્યાં તે લોકો રહેતા હતા જેને ક્યારેય ભૂખ નથી લાગતી. મોટા બૂટમાં તેના પગ દુખી રહ્યા હતા અને તેની બાಹುઓ જોકે વજન ઉઠાવવાની આદી હતી. બાળકને આટલા લાંબા સમય સુધી આરામ કર્યા વિના પકડી રાખવાથી સૂન પડી ગઈ હતી. બાળક, જેને રિયા હજી પણ પોતાના દિમાગમાં નાનો અર્જુન કહી રહી હતી, ક્યારેક સૂઈ જતો હતો, કદાચ ગઈ રાતના આઘાતથી થાકેલો, અથવા કદાચ તેની સંરક્ષકના સતત ચાલવાથી શાંત થઈ ગયો હતો. જ્યારે તે આખરે તે સરનામા પર પહોંચી જેણે તેને જૂના અખબારોમાંથી યાદ કર્યું હતું, રિયા અચાનક રોકાઈ ગઈ. એક સંપૂર્ણ રીતે છાંટેલા સુશોભિત હેજ પાછળ છુપાઈ ગઈ. તેના સામે શર્મા હવેલી ઊભી હતી. તે એક ઘર નહોતું, તે સફેદ આરસ અને કાચનો એક આધુનિક મહેલ હતો, જે એવા બગીચાઓથી ઘેરાયેલો હતો જે પરીકથાઓમાંથી નીકળેલા લાગતા હતા, જેમાં ક્રિસ્ટલ પાણીના ફુવારા સાથે અને પથ્થરની મૂર્તિઓ હતી. પણ જે વસ્તુને રિયાના હૃદયને નીચવ્યું તે ઇમારતની ભવ્યતા નહોતી, પણ તેની ચારે બાજુની પાગલ પ્રવૃત્તિ હતી. કેટરિંગ ટ્રક ચાંદીની ટ્રે ઉતારી રહ્યા હતા, ફૂલવાળા સફેદ ગુલાબો અને આર્કિડના વિશાળ ગુલદસ્તા લઈ જઈ રહ્યા હતા, અને લક્ઝરી કારોનો એક અનંત સર્કસ શરૂ થઈ ગયો હતો, જે બેદાગ સૂટ પહેરેલા પુરુષો અને ચમકદાર કોકટેલ કપડાં પહેરેલી મહિલાઓને ઉતારી રહ્યા હતા, જે સૂર્યની રોશનીમાં ચમકી રહ્યા હતા. આ એક પાર્ટી છે, રિયાએ જી મસલતા ધીમેથી કહ્યું. પ્રવેશદ્વાર પર ફુગ્ગાઓથી સજાવેલું એક સુંદર પોસ્ટર વાદળી અને સોનેરી રંગના ફુગ્ગાઓથી સજાવેલું હતું, જે ઉત્સવનું કારણ જણાવી રહ્યું હતું. સ્વાગત છે, અર્જુન શર્મા. તેઓ ઉજવણી કરી રહ્યા હતા. તેઓ વારસદારનું સ્વાગત કરી રહ્યા હતા. રિયાએ પોતાની બાહોમાં ગંદા બંડલને નીચે જોયું. અસલી અર્જુન શર્મા ત્યાં હતો, એક જૂની જેકેટમાં લપેટાયેલો હતો જેમાં ધુમાડા અને ભેજની ગંધ આવી રહી હતી. જ્યારે અંદર તે ધનના સ્વર્ગમાં તેઓ એક ભૂતની ઉજવણી કરી રહ્યા હતા. દ્રશ્યના અન્યાયે રિયાની છાતીમાં ગુસ્સાની એક આગ સળગાવી દીધી. તેઓ આટલા નિંદાત્મક કેવી રીતે હોઈ શકે? તેઓ સ્મિત કરીને અને જામ પી શકે છે જ્યારે તેમનો દીકરો એક કોપબોર્ડના ડબ્બામાં રાત પસાર કરી રહ્યો હતો. તેને અંદર જવું હતું. તે ફક્ત ઘંટી નહોતી વગાડી શકતી. સુરક્ષાકર્મી, હેડફોન પહેરેલા લાંબા, ગંભીર દેખાતા માણસો જે મુખ્ય લોખંડના ગેટની ચોકી કરી રહ્યા હતા, તેને એક શબ્દ કહેતા પહેલાં જ લાત મારીને ભગાડી દેતા. ગટરના ઉંદર, તેઓ તેને અવારનવાર કહેતા હતા. રિયા સંપત્તિની ચારે બાજુ ઘૂમતી રહી, કિલ્લામાં એક નબળાઈની તલાશમાં. દિવાલો ઊંચી હતી, આઈવીથી ઢંકાયેલી હતી, પણ પાછળથી તરફ જ્યાં સેવા ટ્રક અંદર આવતા હતા, તેઓ પોતાનો અવસર મળ્યો. એક જૂનો ઓકનું વૃક્ષ પોતાની એક જોડી જાડી શાખાને પથ્થરથી દિવાલ પર ફેલાયેલું હતું. તે આંતરિક બગીચા માટે એક અસ્થિર પુલ પ્રદાન કરી રહ્યું હતું. કસીને પકડજે, તેણે બાળકને ધીમેથી કહ્યું. તેણે પોતાની જેકેટને અંદરથી સમાયોજિત કરતા અને જીપને ઉપર સુધી બંધ કરતા, ફક્ત શ્વાસ લેવા માટે જગ્યા છોડતા, અવિશ્વસનીય પ્રયાસ સાથે પોતાના સ્નાયુઓમાં દર્દ અને ભૂખને નજરઅંદાજ કરતા, જે તેને ચક્કર લાવી રહી હતી. રિયા ચડી ગઈ, વૃક્ષની છાલને તેના હાથોને ખંજવાળ્યા, અને એક ક્ષણ માટે તે લપસવાની હતી, પણ એડ્રેનાલિને તેને મજબૂત રાખી. તે બીજી તરફ કૂદી ગઈ. વિદેશી ફૂલોના એક પલંગ પર ઉતરી, જેણે અસરને ઓછી કરી. તે અંદર હતી. પાછળનો બગીચો, હેજ અને પથ્થરના રસ્તાઓને એક ચક્રવ્યૂહ હતો. સ્ટ્રિંગથી ચોકડીનું મધુર સંગીત હવામાં તરી રહ્યું હતું, જે સભ્ય હાસ્ય અને ક્રિસ્ટલ ગ્લાસના રણકારના અવાજ સાથે મળી રહ્યું હતું. રિયા એક ભૂતની જેમ ચાલી, ઝાડીઓની પાછળ છુપાતી, મુખ્ય ઘરની તરફ મીટર આગળ વધતી. ભોજનની ગંધ, શેકેલું માંસ, મીઠી કેક, સ્વાદિષ્ટ સોસ, અને તેની નાકમાં ઘૂસી ગઈ, જેનાથી તેની ક્ષણિક ચક્કર આવી ગયો. આ એક સ્વાદિષ્ટ ગંધ હતી, કોઈ એવા વ્યક્તિ માટે લગભગ અપમાનજનક જેના પેટ ખાલી હતા. આખરે તે છત પર પહોંચી. જમીનથી છત સુધીના વિશાળ બારીઓ મુખ્ય હોલના મનોરમ્ય દ્રશ્ય પ્રસ્તુત કરતી હતી. રિયા એક મોટા ટોરા કોટ પોટ પાછળ છુપાઈ ગઈ અને કાળજીપૂર્વક ઝાંકી. જે તેને જોયું તે તેને સ્તબ્ધ કરી દીધી. હોલ સુંદર લોકોથી ભરેલો હતો. ક્રિસ્ટલના ઝુમર તેમના માથા ઉપર પકડાયેલા સિતારોની જેમ ચમકી રહ્યા હતા. ધ્યાન કેન્દ્રમાં એક વાદળી મખમલના સોફા પર બેઠેલી હતી, જે એક સિંહાસન જેવું લાગી રહ્યું હતું. તે ત્યાં હતો, અબજોપતિ, જેને તેણે દરેક જગ્યાએ જોયો હતો. રાજેશ શર્મા. તે પોતાના બાજુમાં એક મહિલાનો હાથ એટલી કોમળતાથી અને ભક્તિ સાથે પકડી રહ્યો હતો, જે એક રાણીને નિર્દેશિત લાગતી હતી. અને હા, તે લાગી રહી હતી. તે એક સુંદર મહિલા હતી, જો કે તે પીળી અને નાજુક દેખાઈ રહી હતી. તેની આંખો પૂર્ણ ખુશીથી ચમકી રહી હતી. પછી મહેમાનો તેને અભિનંદન આપવા આવ્યા અને તેનું નામ પોકાર્યું. હવે કોઈ શંકા નહોતી, તે પ્રિયા શર્મા હતી.
પણ જે વસ્તુએ રિયાનો શ્વાસ રોકી દીધો તે પ્રિયાની બાહોમાં શું હતું? એક બાળક જે સફેદ ભીતવાળા કપડામાં લપેટાયેલું હતું, સાફ, એકદમ પરફેક્ટ. પ્રિયા તેને એવા શુદ્ધ અને ઘેરા પ્રેમથી જોઈ રહી હતી જેને જોઈને દુઃખ થાય છે. તે પોતાની આંગળીથી તેને ગાળ સહેલાવી રહી હતી, તેને એવી વાતો ધીમેથી કહી રહી હતી જેને રિયા કાચની પારથી સાંભળી નહોતી શકી, અને એ રીતે હસી રહી હતી જાણે તેના ખોળામાં આખું બ્રહ્માંડ હોય. રિયાનો દિમાગ ખાલી થઈ ગયો. કેવી રીતે? તે પોતાના ખોળામાં બાળકને જોતા ધીમેથી કહ્યું, પણ જો હું તને પકડી રહું છું. હું દરેક સમયે ખોટી હતી. રિયાની બાહોમાં બાળક હલ્યો, ગળે લગાવતા દબાણથી અસહજ. રિયાએ ફરીથી હોલમાં જોયું. શું જોડિયા બાળકો હોઈ શકે? શું તેમણે એકને ખોઈ દીધો હતો અને બીજાને રાખ્યો હતો? પછી તેણે તેને જોયો, એક આકૃતિ, એક ચાંદીની ટ્રે લઈને પ્રિયા પાસે આવી જેમાં એક ગ્લાસ પાણી અને દવાઓ હતી. તેણે એક બેદાગ કાળો કડક સફેદ એપ્રોન સાથે એક ઘરેલું નોકરાણીની વર્દી પહેરી હતી. તેના ઘેરા વાળ એક કડક બંધમાં બનેલા હતા, પણ રિયાએ તરત પ્રોફાઇલ ઓળખી લીધી. તે એ જ હતી, કચરાપેટીવાળી મહિલા. રિયાની તેજ નજર તેના સૂટ પર નામ વાંચી શકતી હતી, મીના. કચરાપેટીમાં તે ડરેલા અને ક્રૂર ચહેરાની યાદ રિયા પાસે ક્રૂર સ્પષ્ટતા સાથે પાછી આવી ગઈ. રિયાએ જોયું, દહશતથી મંત્રમુગ્ધ, જેમ મીના પ્રિયાની તરફ ઝૂકી, એક એવી સ્મિત સાથે જે એક જૂઠી મીઠી મીઠાશ વેરવી રહી હતી. તેણે તેને પાણી આપ્યું, તેના પીઠની પાછળ એક ઓશીકું સમાયોજિત કર્યું, અને પછી એક એવી પરિચિતતા સાથે જેણે રિયાનું લોહી જમાવી દીધું. તેણે પ્રિયાના ખોળામાં બાળકના નાના માથાને સહેલાવ્યું. તે એક ફરિશ્તો છે, પ્રિયા મેડમ. મીનાએ એક નાટકીય પ્રશંસા સાથે હાવભાવ કરતાં કહ્યું, તે બિલકુલ તમારા જેવો જ છે. પ્રિયાએ કૃતજ્ઞતાથી હસી, પોતાની નોકરાણીને પૂર્ણ વિશ્વાસ સાથે જોતા, એ જાણ્યા વિના કે તે એક નાગણની આંખોમાં જોઈ રહી હતી. રિયાએ સમજ નહોતું આવી રહ્યું કે શું થઈ રહ્યું હતું. તેને નહોતું ખબર કે તેની બાહોમાં બાળક શર્મા પરિવારનો હતો કે નહીં, પણ આ જોઈને કે તે રાક્ષસ શાંત ભાવથી હસી રહ્યો હતો, જેમ કંઈ થયું જ ન હોય. એ જાણતા કે દૂર એક બાળક ભીના કચરાની વચ્ચે મરવા સુધી તરફડી રહ્યો હતો. તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે મહિલા, તે દુષ્ટ નોકરાણીને પોતાના કર્યાનું ભુગતાન કરવું હતું. સુરક્ષા કર્મીઓનો ડર, શરમ, અસ્વીકૃતિ બધું ગાયબ થઈ ગયું. તેની જગ્યાએ એક સળગતી દ્રઢતાએ લઈ લીધી. તે પોતાના છુપાવાના સ્થળમાંથી બહાર નીકળી, પોતાની જૂની જેકેટ ઉતારી દીધી જે તેને ઢાંકી રહી હતી, ફક્ત પોતાના ગંદા કપડામાં રહીને, અને બાળકને કપડાના સૌથી સૂકા ભાગમાં લપેટી લીધું જેથી તેનો ચહેરો દેખાઈ શકે. બે મહેમાનો જે પ્રવેશદ્વાર પાસે સિગારેટ પી રહ્યા હતા તેમણે તેને પહેલાં જોયો. તે નાનકડી કાદવ અને કાજળથી ઢંકાયેલી આકૃતિને બેદાગ હોલની તરફ ચાલતા જોઈને તેમની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. એ બાળકી તેમાંથી એક ચીસો પાડી, પોતાની સિગારેટ ગિરાવતા, તું અહીં શું કરી રહી છે? સુરક્ષા? રિયા રોકાઈ નહીં. તેણે પોતાની ગતિ તેજ કરી, દહેલીજ પાર કરી. વાતાવરણનું પરિવર્તન તાત્કાલિક હતું. વાતચીતની અવાજ, મોંઘા અત્તરની ગંધ, હીટિંગની ગરમાહટ. રિયાને લાગ્યું કે તે બીજા ગ્રહ પર આવી ગઈ છે. તેના રબરના બૂટ ક્રીમ રંગના ફારસી ગાલીચા પર કાળા કાદવના નિશાન છોડી ગયા. તે હોલના કેન્દ્રની તરફ વધી. લોકો તેને નોટિસ કરવા લાગ્યા. વાતચીતની બબડાહટ રોકાઈ ગઈ. તેની જગ્યાએ એક તણાવપૂર્ણ અને હેરાન કરી દેનારી ચૂપકીદીએ લઈ લીધી. ગ્લાસ મોઢા સુધી અડતે રસ્તે જ રોકાઈ ગયા. ધૃણા અને દહેશતની નિગાહો સોયની જેમ તેના પર ગળાઈ ગઈ. રિયાએ અવાજોને નજરઅંદાજ કરી દીધી. તેના તેજ પગલાં અને આંખો એક જ બિંદુ પર ટકેલી હતી. રિયાએ પોતાના ફેફસામાં જેટલી હવા ભરી શકતી હતી એટલી ભરી, અને એક એવી અવાજમાં જે હોલની કબર જેવી ચૂપકીદીને ચીરી ગઈ, તેણે તે આરોપ લગાવ્યો જે ગઈ રાતથી તેના ગળાને બાળી રહ્યો હતો. તમે આવું કેમ કર્યું? રિયાએ ચીસો પાડી. તેની અવાજ સંગમરમર દિવાલો પર એક દિલ દહેલાવી દેનારી શક્તિ સાથે ગુંજી રહી હતી. એક બાળકને કચરામાં છોડ્યા પછી તમે ઉજવણી કેવી રીતે કરી શકો છો? શબ્દનો પ્રભાવ શારીરિક હતો. હોલમાં એક સામૂહિક હાંફાની અવાજ ગુંજી. પ્રિયા શર્મા એક પગલું પાછળ હટી ગઈ, એ રીતે લથડતી જાણે તેને એક અદૃશ્ય થપ્પડ લાગ્યો હોય. તેનો ચહેરો પહેલાથી જ પીળો પારભાસી થઈ ગયો. તેણે બાળકીને જોયું, પછી પોતાની બાહોમાં બાળકને જોયું, અને પછી પોતાના પતિ રાજેશને. આ પાગલપણનો સ્પષ્ટીકરણ તલાશતા મહેમાનો ભ્રમિત થઈને ધીમેથી બોલ્યા. તેમને નહોતું ખબર કે આવો આરોપ કોને નિર્દેશિત કરવામાં આવ્યો હતો, કારણ કે બાળકીની સામે 3 લોકો હતા, શર્મા દંપતી અને તેમની વફાદાર નોકરાણી. શું? પ્રિયાએ રૂંધાયેલી અવાજમાં ધીમેથી કહ્યું, તમે કઈ વાત કહી રહ્યા છો? પણ આ પહેલાં કે પ્રિયા આ સંકેતના ડરને સમજી શકતી, મીનાએ પ્રતિક્રિયા આપી. નોકરાણી જાણતી હતી કે આ મહત્વપૂર્ણ ક્ષણ હતો, તો તેઓ તેને શોધવાના હતા. તેની મહિનાઓથી પહેલાંની યોજના, પોતાના ગર્ભાવસ્થા છુપાવીને, પોતાના માલકીનના બાળકને જન્મના 2 દિવસ પછી હટાવીને
અને તેને પોતાના બાળકથી બદલીને તેને બધું યોગ્ય રીતે કરવામાં માટે એટલી મહેનત કરી હતી. તેને કાર્યવાહી કરવી હતી. તેને તે સાક્ષીની વિશ્વસનીયતાને નષ્ટ કરવી હતી. આ પહેલાં કે કોઈ વિચારવાનું શરૂ કરે, મીનાનો ચહેરો એક ન્યાયપૂર્ણ આક્રોશમાં મુખોટામાં વિકૃત થઈ ગયો. તે એક પગલું આગળ વધી પ્રિયા અને નકલી વારસદારની સામે રક્ષાત્મક રીતે ઊભી થઈ ગઈ. વફાદાર નોકરાણીની ભૂમિકા ભજવી રહી હતી. પોતાના માલિકોની રક્ષા કરી રહી હતી. ચૂપ રહે બદતમીઝ બાળકી, મીનાએ ચીસો પાડી. તેની તેજ અવાજ હવાને કાપતી, સુરક્ષા, સુરક્ષા, આ ઘોઘાટવાળી ભિખારણને અહીંથી બહાર કાઢો. બે ભારે ભરખમ સુરક્ષા કર્મી જે શરૂઆતના આશ્ચર્યથી લકવાગ્રસ્ત થઈ ગયા હતા, નોકરાણીની ચીખો પર પ્રતિક્રિયા આપી. તેઓ ડરેલા મહેમાનોની વચ્ચેથી રસ્તો બનાવતા ભારે પગલાંથી રિયાની તરફ ઝપટ્યા. આ પાગલ છે, મીના ચીસો પાડતી રહી, રિયા પર એક ધ્રુજતી આંગળીથી ઇશારો કરતા. જુઓ, તેને આ નશામાં કે શરાબીમાં છે. આ પરિવારનું નામ ખરાબ કરવા અને પૈસા માગવા માટે બકવાસ કરવા આવી છે. તેને ન સાંભળો, તેને હમણાં જ બહાર કાઢો. સુરક્ષા કર્મી રિયા સુધી પહોંચ્યા. તેમાંથી એકે તેના હાથને જોરથી પકડ્યો. તેની આંગળીઓ બાળકીના પાતળા માંસમાં ઘસી ગઈ. મને છોડો, રિયાએ ચીસો પાડી, એક ખૂણામાં ફસાયેલી બિલાડીની ક્રૂરતા સાથે ઝઝૂમતા. બીજા હાથથી બાળકીને રક્ષા કરતા. હું જૂઠ નથી બોલી રહી, મેં તેને જોઈ. તેણે તેને ફેંકી દીધો. બહાર નીકળો, ગાઢ ગર્જના કર્યો. તેને બહાર નીકળવાની તરફ ખેંચતા રિયાને લાગ્યું કે તેનું સંતુલન બગડી રહ્યું છે. તેના બૂટ ગાલીચા પર લપસ્યા એક હતાશ હરકત સાથે જ્યારે ગાર્ડ તેને ખસેડી રહ્યો હતો. રિયાએ પોતાનો ખાલી હાથ પોતાની પેન્ટની પોકેટમાં નાખ્યો. તેની આંગળીઓ ઠંડી ધાતુની ચારે બાજુ બંધ થઈ ગઈ. જુઓ આ, તેણે પોતાની પૂરી તાકાતથી ચીસો પાડી. કાંડાની એક હરકત સાથે તેણે વસ્તુને હવામાં ઉછાળી. ચાંદીનો હાર ઘૂમતો ઉડી ગયો, ક્રિસ્ટલ ઝુમ્મરની રોશનીને પકડતા, એક નાના શૂટિંગ સ્ટારની જેમ ચમકતા. આ પહેલાં કે પ્રિયા શર્માના પગની ઠીક સામે પોલીસ સંગમરમરના ફર્શ પર પડી ગયો. ધાતુની તીક્ષ્ણ સ્પષ્ટ અવાજ તેજપૂર્ણ ચૂપકીદીમાં ગૂંજી ઉઠી, જે હોલ પર ફરીથી છવાઈ ગઈ હતી. સૌએ નીચે જોયું. વસ્તુ અચૂક હતી. આ એક વિશેષ આદેશ પર બનાવવામાં આવેલી એક અનન્ય વસ્તુ હતી. લંબચોરસ પ્લેટવાળી ચાંદીની ચેન. પ્રિયાએ તે ચેનને થોડા દિવસ પહેલાં પકડી હતી. પરિવારના ઉપનામ સાથે કોતરણીને સહેલાવતા તે ક્ષણની કલ્પના કરી હતી જ્યારે તે તેને પોતાના દીકરાને પહેરાવશે. હાર, પ્રિયાએ ધીમેથી કહ્યું. તેની નજર ધીમે ધીમે જમીનથી તે બાળકની ગરદન પર સુધી ઉઠી જેને તે પોતાની બાહોમાં પકડી રાખી હતી. મીનાનું બાળક, ગરદન નગ્ન હતી. ચક્કર આવવાની તે ભાવના તેને ઘેરી ગઈ. એક બરફીલી ઠંડી તેની કરોડરજ્જુથી પસાર થઈ ગઈ. પ્રિયાએ પોતાની બાહોમાં બાળકને નવી આંખોથી જોયું. કંઈક હતું, કંઈક જે તેની માની વૃત્તિ તેને સવારથી જણાવવાનો પ્રયત્ન કરી રહી હતી. એક સૂક્ષ્મ વિયોગ, એક અજીબપણની ભાવના જેને તેણે થાક અને દવાઓ માટે જવાબદાર ઠેરાવ્યું હતું. બાળકની ગંધ એક જેવી નહોતી. એ તે એક જેવા મહેસૂસ નહોતો થતો. પછી તેણે રિયાની તરફ જોયું, તે ગંદી ગઠરીની તરફ જેને બાળકી પકડી રહી હતી. ગંદકી હોવા છતાં, જૂના ચિથરા હોવા છતાં પ્રિયાએ વાદળી આંખો જોઈ જે તેને જોઈ રહી હતી. એવી આંખો જે રાજેશની આંખો સમાન હતી. એવી આંખો જે તેના પોતાના પિતાની આંખો સમાન હતી. આ આહાર બાળકની પાસે હતો જ્યારે તેણે તેને ફેંક્યો હતો. રિયા ચીસો પાડી. પોતાના ગંદા ગાલ પર ગુસ્સાના આંસુ વહેતા સીધા મીનાની તરફ ઇશારો કરતા તેણે તેને કચરા અને વરસાદની વચ્ચે ઉપર થેલીઓ મૂકીને છોડી દીધો. ગાર્ડ જે રિયાને ખેંચી રહ્યો હતો અને તે એક સેકન્ડ માટે લકવાગ્રસ્ત થઈ ગયો હતો. તેને દરવાજાની તરફ ઘસડતો રહ્યો. રોકો! પ્રિયાની ચીસ એટલી શક્તિશાળી, એટલી અધિકાર અને દહેશતથી ભરેલી હતી કે ગાર્ડ તરત જ જામી ગયો. બાળકીનો હાથ છોડતા પ્રિયા હિંસક રીતે ધ્રુજતા પોતાના પતિ રાજેશને તે બાળક સોંપી દીધું જેને તે પકડી રહી હતી. લગભગ તેને ધકેલતા તે ઝૂકી અને ફર્શથી હાર ઉઠાવી લીધો. તેની આંગળીઓ કોતરણી પર ચાલી. શર્મા તે ધીમે ધીમે ઉઠી અને મીનાની તરફ વળી. નોકરાણી પગલું દર પગલું પાછી હટી રહી હતી. તેની આંખો એક રસ્તો તલાશતા પહોળી થઈ ગઈ. વફાદાર નોકરાણીનો મુખોટો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. મીના, પ્રિયાએ કહ્યું. તેની અવાજ આંસુ અને ગુસ્સાની વચ્ચે ધ્રુજી રહી હતી. મેં ગઈ રાત મારા દીકરાને આહાર પહેરાવ્યો હતો. મેં તેને ક્યારેય હટાવ્યો નહોતો. કેમ તે બાળકી પાસે આ કેમ છે? અને આ બાળક કોણ છે જેને હું પકડી રહી હતી? મીનાએ પોતાનું મોઢું ખોલ્યું પણ કોઈ અવાજ નહોતી નીકળી. તેણે ગાર્ડોને જોયો, તે બંધ દરવાજાઓને જોયો, તેણે ભીડને જોયો જે હવે તેને મૌન નિર્ણયોની દિવાલ જેમ ઘેરી રહી હતી. તે ફસાઈ ગઈ હતી. જવાબ આપ! રાજેશ શર્માએ ચીસો પાડી. ગુસ્સાથી લાલ ચહેરા સાથે તેની તરફ વધતા. દબાણ ખૂબ વધારે હતું. મીના તૂટી ગઈ, પણ પશ્ચાતાપના આંસુથી નહોતી તૂટી. તે નફરતના વિસ્ફોટ સાથે તૂટી ગઈ. કારણ કે તે મારો છે. મીના ચીસો પાડી અને તેનો ચહેરો આક્રોશના એક ગ્રોસફેક મુસ્કોટામાં લઈ બદલાઈ ગયો.
તે બાળક મારો દીકરો છે. હોલમાં દહેશતની ચીખ ગુંજી ઉઠી. પ્રિયાએ પોતાના હાથોથી પોતાનું મોઢું ઢાંકી લીધું. તમે નથી જાણતા કે હું તમારાથી કેટલી નફરત કરું છું. દરરોજ એક અન્યાય છે. તમારામાં આરામ આ બધામાં આ મહેલમાં રહે છે. તમારા પાસે કરોડો છે. તમને સૌથી સારા ડૉક્ટર ઓપરેટ કરે છે અને હું શું? હું હંમેશા ફક્ત ગંદકી સાફ કરનારી રહીશ. મીનાએ તંગ બેલ્ટ અને ઢીલા કપડાં પહેરીને પોતાની ગર્ભાવસ્થા છુપાવી હતી. પ્રિયાના પ્રસવની તારીખોની નજીક જ કથિત રજાઓ પર જવાનું કહ્યું હતું. દિવસો પહેલાં એક સસ્તા મોટેલમાં છુપાઈને બાળકને જન્મ આપ્યો હતો. તેણે પ્રિયાની સી સેક્શન પછીની નબળાઈ અને શરૂઆતી દિવસોમાં ભ્રમનો ફાયદો ઉઠાવતા સાવચેતીપૂર્વક અદલાબદલીની યોજના બનાવી હતી. તમારા પાસે બધું વિના કષ્ટના છે. મીનાએ ચીસો પાડતા મહેમાનો ક્રિસ્ટલ લેમ્પ તે જીવનની તરફ ઇશારો કર્યો જેને તે ઝંખતી હતી. અમે ગરીબ પણ આવું જીવન જીવવા લાયક છે. મારા દીકરાને આ બધું ખૂબ વધારે મળવું જોઈએ. તે તમારાથી વધારે તેનો હકદાર છે. તે રિયાની તરફ વળી. તેની આંખો લોહીથી લાલ હતી. અને તું કચરા પેટીની ઉંદરડી. તે ગર્જના કરી. તે બધું બરબાદ કરી દીધું. મેં ફક્ત ન્યાય કર્યો. હું ત્રાજવાને સંતુલિત કરી રહી હતી. મારો દીકરો રાજા બનવાનો હતો. તમારો તેણે ક્રૂરતાથી પ્રિયાની તરફ ઇશારો કર્યો. મેં તેને માર્યો નહીં. કોઈ પણ તેને શોધી શકતું હતું. ત્યારે તેને ખબર પડે કે કંઈ પણ ન હોવાનો શું મતલબ છે. હોલમાં ચૂપકીદી હતી. મીનાના ભાષણની ઉગ્રતાની લકવાગ્રસ્ત આહીર સાથે ચીખ હતી જેણે આત્માને સડાવી દીધો હતો. પણ પછી એક નાની પણ દ્રઢ અવાજને નફરતથી ભરેલી હવાને તોડી. તું ખોટી છે. સૌ રિયાની તરફ વળ્યા. બાળકીએ પોતાના ગંદા હાથોના પાછળના ભાગથી આંસુ લૂછ્યા. એક ગરિમા સાથે સીધી ઊભી થઈ જેને કોઈ બ્રાન્ડેડ કપડાં નહોતા ખરીદી શકતા. તે મીનાની તરફ એક પગલું વધી. અસલી અર્જુનને અનંત કોમળતા સાથે પકડીને મારા પાસે કંઈ પણ નથી, રિયાએ કહ્યું અને તેની અવાજ નહોતી ધ્રુજી. કાલે હું એક ભીના કપબોર્ડના ડબ્બામાં સૂઈ હતી. મેં 2 દિવસથી ખાધું નથી કારણ કે મેં મારા છેલ્લા સિક્કા આ બાળકના માટે દૂધ ખરીદવામાં ખર્ચી દીધા. હું તમારાથી વધારે ગરીબ છું. હું તે છું જેને અહીં દરેક કામમાં કાઉન્સિલિંગના કામ જોઈ કોઈ જોતા ધૃણા કરે છે. રિયાએ તે મહિલાની આંખોમાં જોયું જેણે એક માસૂમને મારવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હું ક્યારેય પૈસા માટે કોઈને નુકસાન નહીં પહોંચાડીશ. અને ન તો હું આ વિચારું છું કે જેના પાસે પૈસા છે તેણે મારાથી છીનવી લીધા છે અને તે ઓછો યોગ્ય છે. ગરીબી તને ખરાબ વ્યક્તિ બનવાનો અધિકાર નથી આપતી. તે એક માસૂમ બાળક સાથે જે કર્યું તે તને એક આત્માહીન રાક્ષસ બનાવે છે. બાળકીના શબ્દો એક અંતિમ નિર્ણયની જેમ પડ્યા. મીના પાસે કોઈ તર્ક નહોતો બચ્યો. તે ખુશ થઈ ગઈ, અપમાનિત થઈ. એક અબજોપતિ દ્વારા નહીં પણ એક બાળકી દ્વારા જેના પાસે તેનાથી પણ ઓછું હતું છતાં તે અસીમ રૂપથી શ્રેષ્ઠ હતી. રાજેશ શર્માએ ગાર્ડોને એક સૂકો સંકેત આપ્યો. તેને લઈ જાઓ. તેણે ઠંડી અવાજમાં આદેશ આપ્યો. અને પોલીસને બોલાવો. હું ઈચ્છું છું કે તેઓ સુનિશ્ચિત કરે કે આ મહિલા લાંબા સમય સુધી સૂર્યની રોશની ન જુએ. મીનાએ પ્રતિરોધ કરવાનો પ્રયત્ન કર્યો. ગાર્ડો ચીસો પાડતી રહી. જ્યારે ગાર્ડ તેને હોલમાંથી બહાર ખસેડી રહ્યા હતા પણ તેની ચીખો ધીમી થતી ગઈ અને એક દૂરથી ગુંજવા બદલાઈ ગઈ. હોલના કેન્દ્રમાં પ્રિયા શર્મા ધીમે ધીમે રિયા પાસે આવી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા જ્યારે તેણે ગંદી ગઠરીની તરફ વધાર્યા. શું હું? પ્રિયાએ રૂંધાયેલી અવાજમાં પૂછ્યું. પોતાની દીકરીને પકડવા માટે ભિખારણ છોકરીથી પરવાનગી માગતા રિયાએ માથું હલાવ્યું અને કાળજીપૂર્વક બાળકને પોતાની અસલી માના બાહુમાં મૂકી દીધું. પ્રિયાએ બાળકને ગળે લગાવી લીધો. પોતાના ચહેરા પરના બાળકની છાતીમાં દાટી દીધો. તેની ગંધને સૂંઘતા કચરા અને દૂધનું મિશ્રણ પણ તેને તરત ઓળખી લીધો. તે એ જ હતો. તે તેનું લોહી હતું. તેનો અર્જુન. ધન્યવાદ. પ્રિયા સેસ્કી રિયાની સામે ઘૂંટણીએ બેસી ગઈ. પોતાના ડિઝાઇનર ડ્રેસમાં ગંદા થવાથી પરવા કર્યા વિના તેને બચાવવા માટે ધન્યવાદ. તેને મને પાછો આપવા માટે ધન્યવાદ. રાજેશ પણ ગળે લગાવવામાં સામેલ થઈ ગયો. પોતાની પત્ની અને પોતાના પાછા ફરેલા દીકરાને ઘેરતા ખુલ્લેઆમ રડી રહ્યો હતો. પણ રિયા ત્યાં ઊભી રહી. અચાનક પારિવારિક પુનર્મિલનની વચ્ચે એકલી મહેસૂસ કરી રહી હતી. તેનું મિશન ખતમ થઈ ગયું હતું. બાળક સુરક્ષિત હતો. તેણે તે દરવાજાની તરફ જોયું જ્યાંથી મીનાને લઈ જવામાં આવી હતી. અને બીજું બાળક? રિયાએ ધીમી અવાજમાં પૂછ્યું, ભાવનાત્મક પણને તોડતા. તેનો દીકરો. તેની કોઈ ભૂલ નથી. રાજેશ શર્માએ પોતાની આંખો ઉપર ઉઠાવી. આંસુ લૂછતા તેણે તે બાળકને જોયો જેને તે થોડા ક્ષણ પહેલાં પકડી રહ્યો હતો, જે હવે એક ખૂણામાં એક ભ્રમિત નર્સની બાહોમાં હતો. તે બાળક, તે મહિલાનો દીકરો જેણે તેના જીવનને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધામાં એક માસૂમ શિકાર હતો. રાજેશે રિયાને જોયું. તે બહાદુર, ગંદી અને ભૂખી બાળકીને જેણે હમણાં જ તે બધાને માનવતાનો એક એવો પાઠ શીખવ્યો હતો જેને તેઓ ક્યારેય નહીં ભૂલે. ચિંતા ન કર, રાજેશે રડતાથી કહ્યું. અમે તેને એકલો નહીં છોડીશું. આજે કોઈ પણ એકલો નહીં રહેશે. પાર્ટી ખતમ થઈ ગઈ હતી પણ રિયા અને તે બાળકો આજે તેને ભાગ્યને પાર કર્યા હતા. અસલી વાર્તા હજી શરૂ થઈ રહી હતી.
દૂરમાં પોલીસ સાયરનની ગુંજને તે તોફાનનો અંતને સંકેત આપ્યો, જેણે શર્મા હવેલીની નીવને હલાવી દીધો હતો. પણ મોટા હોલમાં જે ચૂપકેદી હતી તે ખાલી નહોતી. તે કાચી ભાવનાઓથી ભરેલી હતી, રાહત અને એક સવાલથી જે હવામાં એટલો જ ભારે તરી રહ્યો હતો જેટલો ફર્શના સંગમરમર. પ્રિયા શર્મા પોતાના અસલી દીકરા અર્જુનને પોતાની છાતીથી કસીને પકડીને મખમલી સોફા પર બેઠી હતી. તે તેના કપાળ, તેના નાના હાથોને ચૂમવાનું બંધ નહોતી કરી રહી, જાણે કે પોતાના હોઠોથી ઠંડી અને કચરાની યાદોને ભૂંસવા માંગતી હોય, જેણે તેની ત્વચાને સ્પર્શ કર્યો હતો. રાજેશ તેના બાજુમાં હતો, પોતાની પત્નીના ખભા પર એક રક્ષણાત્મક હાથ રાખ્યો હતો, પણ તેની નજર રૂમની બીજી બિંદુ પર એક ખૂણામાં ટકેલી હતી. એક ભાડાની નર્સ બીજા બાળક મીનાના દીકરાને પકડી રહી હતી. તે માસૂમ બાળક જેને લાલચ અને નફરતના ખેલમાં એક મોહરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાનો બાળક નાટકથી બેખબર સૂઈ રહ્યો હતો, આ વાતથી બેખબર કે તેની માને હમણાં જ એક સેલના ખસેડવામાં આવી હતી અને તેનું ભાગ્ય અનિશ્ચિતતામાં છોડી દેવામાં આવ્યું હતું. રિયા સન્માનજનક દૂરીથી દ્રશ્યને જોઈ રહી હતી. કોઈએ તેને એક સૂકો ધાબળો અને પાતળા સેન્ડવિચની એક પ્લેટ આપી હતી, જેને તે પોતાની પ્રચંડ ભૂખથી વિપરીત એક શિક્ષા સાથે ખાઈ રહી હતી. પણ તેની આંખો મીનાના બાળકથી નહોતી હટી. તેનું શું થશે? રિયાએ પૂછ્યું. તેની અવાજ ચૂપકીદીને તોડી રહી હતી. તેણે પોતાના મોઢામાંથી ટુકડા સાફ કર્યા અને સૂતેલા બાળકની તરફ ઇશારો કર્યો. હું એક જગ્યા જાણું છું, રાજેશે પોતાનો ફોન કાઢતા કહ્યું. પવિત્ર હૃદય આશ્રમ. તેને ચલાવનારી બહેનો ધરતી પર દેવદૂત છે. ત્યાં રહેનારા બાળકો તેમનાથી ખૂબ પ્રેમ કરે છે. આ એક સુંદર ખાનગી જગ્યા છે. અમે પહેલાં પણ તેમને સુવિધાઓ માટે દાન આપ્યું છે. ફક્ત દાન આપવાથી વધારે કંઈક કરીએ. પ્રિયાએ અર્જુનને ખોળામાં લઈને ઊભા થઈને કહ્યું. અમે તેની પૂરી દેખભાળનો ખર્ચ ઉઠાવીશું. અમે તેને એક નવું નામ આપીશું, જેથી તે મીનાના કરેલા કામોની છાયા વિના નવા સિરેથી શરૂઆત કરી શકે. કબીર. રિયાએ શરમાળપણથી સૂચવ્યું. બાઇબલમાં કબીર નાનો પણ બહાદુર હતો, ઠીક તેવો જેવો પ્રિયા કલાકોમાં પહેલીવાર હસી. એક સાચી અને ગરમ સ્મિત તે ગંદી બાળકીની તરફ નિર્દેશિત હતી. કબીર હસે. 1 કલાક પછી શર્માની લિમોઝીન શહેરની સડકો પર ધીમે ધીમે આગળ વધી રહી હતી. હલચલ ભરેલા કેન્દ્રોથી દૂર એક લીલાછમ અને શાંત ઉપનગરીય વિસ્તારની તરફ. રિયા ચામડાની સીટો પર બેઠી હતી, પોતાની આંખોને પહોળી કરીને બારીથી બહાર જોઈ રહી હતી. તેણે ડેવિડને ક્યાં લઈ જવામાં આવશે તે જોવા માટે કહ્યું હતું. તેણે ક્યારેય કોઈ કારમાં સવારી નહોતી કરી, ખૂબ ઓછી. એને એક એવી કારમાં જેમાં વેનીલા અને નવા ચામડાની ગંધ આવતી હોય. તેની બાજુમાં એક અસ્થાયી સુરક્ષા સીટમાં નાનો કબીર હતો. પ્રિયા અને રાજેશ તેની સામે અર્જુન સાથે બેઠા હતા. તેઓ એક નાની જૂની હવેલી સામે પહોંચ્યા, પણ તે બેદાગ રાખવામાં આવ્યું હતું, જે ફૂલો અને રંગીન ઝૂલાઓથી ભરેલા બગીચાઓથી ઘેરાયેલું હતું. આ કોઈ સંસ્થા નહોતી લાગી રહી, આ એક ઘર જેવું લાગી રહ્યું હતું. એક દયાળુ ચહેરાવાળી નન અને ભૂરા રંગની પોશાક પહેરીને તેમનું સ્વાગત કરવા માટે બહાર આવી. તે મધર સુપિરિયર હતી, એક એવી મહિલા જે શાંતિ વેરવી રહી હતી. રાજેશ શર્માજી. મેડમ, નમસ્તે. તેને સ્નેહથી અભિવાદન કરતા કહ્યું. હે, તમારી કોલ મળી, બધું તૈયાર છે. તેઓ પવિત્ર હૃદય આશ્રમની અંદર ગયા. અંદર ઉજ્જવળ હતો. દિવાલો પર પેસ્ટલ રંગો અને બાળકો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો હતા. ત્યાં બેકડ બિસ્કુટ અને સફાઈની ગંધ હતી, અને પાછળના આંગણામાં રમતા બાળકોની દૂરની હાસ્ય સંભળાઈ રહી હતી. કોઈ સળિયા નહોતા, કોઈ અંધારું નહોતું. આ રિયાને જે કંઈ પણ ખબર હતી તેના બિલકુલ વિપરીત હતું. રાજેશ અને પ્રિયાએ સંચિતમાં સ્થિતિ સમજાવી. નાના કબીરની ગરિમાની રક્ષા કરવા માટે સૌથી પરેશાન કરનારી વિગતોને છોડી દીધી. તેમણે બાળકની મદદ સુપેરિયર્સને સોંપી દીધું. સાથે જ તે એક ચેક પણ આપ્યો, જેણે તેના પુખ્ત થવા સુધી તેના જાળવણી, શિક્ષણ અને સ્વાસ્થ્યને સુનિશ્ચિત કર્યું. અમે સુનિશ્ચિત કરીશું કે તે પ્રેમથી ઘેરાયેલો મોટો થાય. નાનીને કબીરને ખોળામાં લેતા વચન આપ્યું. અહીં તેને ક્યારેય પરિવારની કમી નહીં થાય. રિયા ખૂણાથી બધું જોઈ રહી હતી, પોતાના હાથોને મરોડતી રહી હતી. તેણે બારીઓમાંથી આવતી રોશની જોઈ. તેણે બીજી બહેનોને બાજુમાં રૂમમાં નાના બાળકો સાથે રમતા, તેમને વાર્તાઓ વાંચતા જોયા. તેને શાંતિ જોઈ અને તેના દિલમાં એક દર્દ મહેસૂસ થયો, લાલસા અને દુઃખનું મિશ્રણ. જવાનો સમય થઈ ગયો હતો. રાજેશ તેની તરફ વળ્યો. રિયા, અબજોપતિએ કહ્યું, તેની ઊંચાઈ પર ઝૂકતા. આ ન વિચારજે કે અમે તને ભૂલી ગયા છીએ. તે અમારા દીકરાને બચાવ્યો. તું એક નાયિકા છે. અમે તને ઇનામ આપવા માંગીએ છીએ, જે તું ઈચ્છે. રિયાએ રાજેશને જોયું, પછી પ્રિયાને, અને અંતે નનીની બાહુમાં નાના કબીરને. તેણે ગલીમાં પોતાના કપબોર્ડના ડબ્બા વિશે વિચાર્યું. તેણે ઠંડી વિશે વિચાર્યું, રાતોના ડર વિશે, તે પૂર્ણ એકલતા વિશે જે તેની એકમાત્ર સાથી હતી. પૈસો ખતમ થઈ જશે. જો તેણે એક ઘર માગ્યું તો તે બસ એ જ હશે. ખાલી દિવાલો. તે વસ્તુઓ નહોતી ઈચ્છતી, તે ઈચ્છતી હતી જે કબીરને હમણાં જ મળ્યું હતું. મને પૈસા નથી જોઈતા, રિયાએ દ્રઢ અવાજમાં કહ્યું. જો કે તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા.
રાજેશ અંકલ, પ્રિયા બુઆ, હું મારો કોઈ નથી. મારી માએ મને છોડી દીધો. મારા કોઈ પિતા નથી. તે મધર સુપિરિયર્સની તરફ એક પગલું વધી. આ જગ્યા ગરમ દેખાય છે અને સારી ગંધ આવે છે અને કબીર અહીં એકલો રહેશે. રિયાએ અબજોપતિઓની તરફ ઉપર જોયું, યાતના કરતા, કૃપા કરીને શું હું કબીર સાથે અહીં રહી શકું છું? હું વચન આપું છું કે હું સારું વર્તન કરીશ, હું સફાઈમાં મદદ કરીશ, હું બાળકની દેખભાળ કરીશ. હું ઠંડી મહેસૂસ કરવાનું બંધ કરવા માગું છું. હું એક પરિવાર ઈચ્છું છું, ભલે તે ઉધાર ન હોય. જે ચૂપકીદી આ પછી આવી તે ઘટ હતી, પણ અસહજ નહોતી. પ્રિયાને લાગ્યું કે તેનું દિલ તૂટી ગયું છે અને તે એક જ સમયે ફરીથી જોડાઈ ગયું છે. તેણે તે બહાદુર બાળકીને જોઈ જે એક ભાગ્ય માંગી શકતી હતી, એક ઘર અને એક એવા બાળકની દેખભાળ ચાલુ રાખવાનો અવસર માંગી રહી હતી જે તેનો બિલકુલ નહોતો. પ્રિયાએ અર્જુનને પોતાના પતિને સોંપી દીધો અને રિયા પાસે આવી. તે તેના સામે ઘૂંટણીએ બેસી ગઈ અને બાળકીના કઠોર હાથોને પોતાના નરમ સુવ્યવસ્થિત હાથોમાં લઈ લીધા. રિયા, મારી વાત ધ્યાનથી સાંભળ. પ્રિયાએ પોતાની નજરમાં એક તીવ્રતા સાથે કહ્યું, તને અહીં ઉધારનો પરિવાર નહીં મળે. તે અમને જીવન પાછું આપ્યું. તું અમારી વાર્તાનો ભાગ છે. પ્રિયાએ રાજેશની તરફ જોયું અને તેણે પોતાની ચમકતી આંખોથી માથું હલાવ્યું, આ સમજતા કે તેની પત્ની શું વિચારી રહી હતી. તેઓ કારમાં ચડતા પહેલા જ આ વિશે વાત કરી ચૂક્યા હતા, પણ રિયાની અરજીએ તેની પુષ્ટિ કરી. આ નિયતિ હતી. જો તું ઈચ્છે તો તું અમારા સાથે રહી શકે છે અને જો તું અહીં જ રહેવા માંગે છે તો અમે હમણાં મધર સુપિરિયર સાથે વાત કરીશું. રાજેશે કહ્યું, તેની અવાજ ભાવનાઓથી ભરેલી હતી. અમે તારા અહીં રહેવાનો ખર્ચ પણ ઉઠાવીશું. રિયા, તારા પાસે તારો પોતાનો પલંગ હશે, નવા કપડાં હશે, તું સૌથી સારા સ્કૂલમાં જઈશ. રાજેશે બાળકીના ખભા પર હાથ રાખ્યો. અમે તારા કાયદાકીય વાલી હશું. અમે સુનિશ્ચિત કરીશું કે તને ક્યારેય કોઈ વસ્તુની કમી ન થાય. જો તું કબીર અને બીજા બાળકો સાથે આ સુરક્ષિત માહોલમાં રહેવાનું પસંદ કરે છે, જે તને એટલું પસંદ છે, તો તું સપ્તાહના અંતમાં અમારા સાથે આવી શકે છે. તું ઘરે આવીશ, અમારા ઘરે, અર્જુન સાથે રમવા, અમારા સાથે રાતનું ખાવાનું ખાવા, હવેલીમાં તારો પોતાનો રૂમ રાખવા. રિયાએ પોતાની આંખો મોટી કરી લીધી. તેના ગાલ પર આંસુ વહેવા લાગ્યા. તેના ગંદા ચહેરા પર સાફ લકીરો છોડતા, શું સાચે? તે સિસકી, એક અસલી પરિવારની જેમ. પ્રિયાએ તેને કસીને ગળે લગાવતા પુષ્ટિ કરી. હવે તું એકલી નથી રિયા, તું ક્યારેય એકલી નહીં રહે. મધર સુપિરિયરે એક કોમળ નજરથી દ્રશ્યને આશીર્વાદ આપતા હસી. 6 મહિના પછી પવિત્ર હૃદયના આશ્રમનો બગીચો બપોરની સૂર્યની રોશનીમાં નહેલાયેલો હતો. બાળકોની હાસ્ય હવામાં ગુંજી રહી હતી. રિયા ઘાસ પર બેઠી હતી. એક સાફ વાદળી સુતરાઉ કપડાં અને નવા બૂટ પહેરેલી હતી જે તેને કસી નહોતા રહ્યા. તેના ખોળામાં નાનો કબીર, હવે 6 મહિનાનો, એક જાડો અને હસતો બાળક, એક પતંગિયું પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કબીર, રિયા હસતા કહી રહી હતી. તે લગભગ તેને પકડી લીધો. થોડા મીટર દૂર એક બેન્ચ પર બેઠેલા રાજેશ અને પ્રિયા શર્મા દ્રશ્યને જોઈ રહ્યા હતા. પ્રિયાની બાહોમાં અર્જુન હતો, જે મોટા બાળકોની નકલ કરવાનો પ્રયત્ન કરતા બબડી રહ્યો હતો. આ અવિશ્વસનીય બદલાવ છે. રાજેશે પોતાની પત્નીનો હાથ પકડતા કહ્યું. જો તેને તેના ચહેરા પર હવે તે ડર નથી. તે ફરીથી એક બાળકી છે. તે એક અદ્ભુત મોટી બહેન છે. પ્રિયાએ જવાબ આપ્યો, કબીર અને અર્જુન માટે. ડ્રાઈવર પહેલાથી જ બહાર રાહ જોઈ રહ્યો હતો. રિયા કબીરને સરળતાથી ઉઠાવતા ઊભી થઈ અને તેમની તરફ ભાગી. પ્રિયા બુઆ, રાજેશ અંકલ. તેણે તે વહાલા નામોનો ઉપયોગ કરતા ચીસો પાડી જેને તેમણે ઉપયોગ કરવા માટે કહ્યું હતું. કબીરે કહ્યું, રિયા દીદી, હું કસમ ખાઉં છું. પ્રિયા હસી અને રિયાની ગાલ પર ચૂમી, જેમાં હવે લેવેન્ડર સાબુ અને ખુશીની ગંધ આવી રહી હતી. તો આજે રાતના ખાવામાં અમારે ખૂબ કંઈક ઉજવવું છે. પ્રિયાએ કહ્યું, ઘરે જવા માટે તૈયાર છે. રિયાએ નંદનના ઘરની તરફ જોયું, જ્યાં બહેનો પોતાના નવા ભાઈઓ, અલગ અલગ ઉંમરમાં, બાળકો સાથે પહોંચતી તેને હસતા અભિવાદન કરી રહી હતી. તેણે કબીરને જોયો, જે તેની દેખભાળ કરનારાઓમાંની એક બાહોમાં હતો, જે તેને ઝબકી માટે લઈ જવા માટે આવી રહ્યો હતો. અને તેણે તેને શર્મા દંપતી અને અર્જુનને જોયો. તેના પાસે રહેવા અને શીખવા માટે એક ઘર હતું. વાલા શિક્ષકો, તેની પાસે દિલથી ભાઈ બહેન હતા જેમની રક્ષા કરવાની હતી અને જેમની સાથે શેર કરવાનું હતું. અને તેના પાસે દિલથી માતા પિતા હતા જે તેને ખૂબ પ્રેમ કરતા હતા. રિયા હસી, એક સ્મિત જેણે વર્ષોના દર્દ અને ઠંડી સડકોને ભૂંસી દીધા. હા, તેણે રાજેશ અને પ્રિયાનો હાથ પકડતા કહ્યું, હું તૈયાર છું, ચાલો ઘરે જઈએ. જ્યારે તેઓ ગરમ ધૂપમાં કારની તરફ ચાલી રહ્યા હતા, રિયાને અહેસાસ થયો કે કંઈ પણ નહીં અને કોઈ પણ નહીં હોવાનો. તે એક વિશાળ પરિવારની સદસ્ય બની ગઈ અને તેણે વિચાર્યું કે જો કોઈ તેનાથી પૂછે કે ખુશીનો શું મતલબ છે, તો આ છે. અને તમારા માટે ખુશીનો શું મતલબ છે, અમને તમારી રાય ટિપ્પણીઓમાં જણાવો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી અમે તમારા માટે નવી રોમાંચક વાર્તાઓ લાવતા રહીએ. મળીએ આગલી વાર્તામાં. ધન્યવાદ.